અને પેલા તો હું તમને એક વસ્તુ બતાવી દઉં. જો પેટ્રોલ પંપ આમ તો કેટલી લાંબી લાઈન છે એ નહીં બતાવી શકું. આલી બાજુનું જો તમને બતાવું. આપણે પહોંચી ગયા છીએ. આપણે ફરવા આવ્યા હતા ને એ જગ્યાએ એક અમારી ફ્રેન્ડ ને ઈ આવી ગયા છે. હાય 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 કેતા જો હજી તો મુરત કરી નાખ્યું. એ બેન મિત્રો કેમ છો બધા મજામાં જશો? તો પેલા તો તમને બધાને ગુડ મોર્નિંગ અને આજના અમારા નવો વ્લોગમાં સ્વાગત છે તમારું. તો જો અત્યારે સવારમાં મસ્ત રેડી થઈ ગયા છીએ અને આપણે જઈએ છીએ બારે. અને પેલા તો હું તમને એક વસ્તુ બતાવી દઉં. જો પેટ્રોલ પંપ આમ તો કેટલી લાંબી લાઈન છે એ નહીં બતાવી શકું. આલી બાજુનું જો તમને બતાવું. પેટ્રોલ ડીઝલ રોહિલ તો જો અત્યારમાં ગેસ પૂરાઈ આવ્યો કા રોહિલ? જો ક્યાં લગી લાઈન છે તમે જોવું. આ બધા જો ટ્રેક્ટર વાળા વધારે કા રોહિલ? ટ્રેક્ટર ને જેસીબી ને મોટા મોટા ટ્રક ને જો ટ્રેક્ટર વધારે છે અત્યારે. આ ખેતીવાડીમાં વધારે ઉપયોગ થતો હોય ને કા. જો અહીંયા લગી લાઈન છે કેવડી લાંબી લાઈન. ઓલી બાજુ એવડી લાંબી લાઈન હતી. એટલે બધા અત્યારે પેટ્રોલ ની થોડીક શોર્ટેજ છે જ કા રોહિલ? હા બધે એવી છે. અને હજી તો જો અહીંયા સાધન પડ્યા જ છે. આ બધા વેટિંગ વાળા છે. જો હમણાં ટ્રેન આવશે. હા તો અત્યારે જો 9:45 જેવો ટાઈમ થઈ ગયો. એટલે ઘરેથી તો અમે 8:15 વાગ્યાના નીકળી ગયા હતા. પણ આગળ રોહિલ થોડુંક દુકાને ને એવું કામ હતું તો એ કામ પતાવતા હતા. અને જો આપણે છે ને હમણાં તો બ્લોગ આવતો જ નહોતો કારણ કે આપણે હમણાં 5-6 દિવસ મમ્મીના ઘરે ગયા હતા. ત્યાં કઈ આપણે બ્લોગ ને એવું લીધું નથી. બસ આરામ જ કર્યો, ખાધું પીધું કા. જો હજી કાલ સાંજે જ આપણે આવ્યા છીએ. 5-5:30 આવ્યા. મમ્મી ઘરે ગયા હતા. બધાને અમુક જો મારું લાઈવ જોતા હશે ને એને ખબર હતી કે આપણે ગયા હતા. અને જો પાછળ મારી બેન ને છે હાય હેલો કરતી જો એની છોકરી. અને અહીંયા રોહિલ જો ડ્રાઇવિંગ કરે છે. અને જો આપણે અત્યારે ઓન ધ વે છીએ. આગળ અમે તમને બતાવશું કે અમે ક્યાં જઈએ છીએ. બરોબર? હા હમણાં તો વ્લોગ માં થોડું કામ હતું તો આજે જો આપણે સ્ટાર્ટ કર્યો હે. મજા આવી ગઈ. પણ મમ્મી ના ઘરે ગયા હોય એટલે વેકેશન છે હમણાં. હજી અઠવાડિયું છે. તો અત્યારે તો આપણે બારે ફરવા જઈએ છીએ. તમને આગળ અમે પહોંચીને બતાવશું કે ક્યાં જઈએ છીએ. કારો એવું બધું છે. તો વ્લોગ માં તમે આગળ બન્યા રહેજો. અને આજે બહુ મજા આવવાની કારો. અને આગળથી ને આપણે આવે છે. આપણે હમણાં જુનાગઢ ગયા હતા. તમે ઘણા લોકોને ખબર હશે. મારી ફ્રેન્ડ ને એના હસબન્ડ ને હતા કા રોહિત? આપણે સક્કરબાગમાં ગયા હતા ત્યાં. ઈ લોકો આવે છે. ઈ ત્યાંથી નીકળ્યા રાજકોટ થી. અને અમે અહીંથી નીકળ્યા છીએ. હવે ઈ ક્યાં પહોંચ્યા ઈ તો વેલા નીકળી ગયા હતા. અમારે અહીંથી ટુકડું થાય છે એને થોડુંક દૂર પડે એટલે ઈ થોડાક વેલા નીકળ્યા. અહીં 7:30 જ નીકળી ગયા હતા કારો. અત્યારે જો 8:45 થઈ ગયા યાર. એટલે થોડીક મોડું કર્યું ને એટલે. અને અત્યારે જો રસ્તામાં છીએ. અને આખા રસ્તે જો હજી આપણે ધોરાજીના રસ્તે હજી ડાયવર્ઝન જ છે ચારેકોર. એટલે ધીમે ધીમે ગાડી હાલી જાય તો આપણે તો પહોંચી જાવ ટાઈમે કારો. નહીં વાંધો આવે. 9:30 થાય પહોંચી જાવ ને. તો એવું બધું છે. તો બ્લોક માં આગળ બન્યા રહેજો. પછી કેતા નહીં કે કઈ કા જોવા મળ્યું નહીં. બરોબર ને? અધૂરો બ્લોગ મૂકી દેવો તો. ચાલો તો જો આપણે પહોંચવા જઈએ છીએ. પણ મારા ફ્રેન્ડ ની ને એની રાહ જોઈએ છીએ. થોડક દૂર છે. હમણાં આવશે 10-15 મિનિટ થાય કરવું. હા એટલે એ થોડાક દૂર છે. એ રાજકોટ થી આવે એટલે વાર લાગે. અને આપણે જો પહોંચવા જઈએ છીએ થોડુંક રસ્તામાં હવે અહીંથી 3-4 કિલોમીટર છે. એટલે મેં કીધું થોડીક વાર રોહિલ કે રાહ જોઈએ એટલે અહીંથી હારે જ જઈએ કા રોહિલ? હા તો જો આપણે આવી રીતે અહીંયા રોડ ઉપર ઉભા છીએ. જો અહીંયા મસ્ત છાંયો ગોતી લીધું હે. અને બધા જો અહીંયા થોડીક વાર છાંયા બેહીએ કરો તો પહોંચી જાય. પાણી પીએ છીએ. અને જો અમારે સાક્ષુબેન ને જો કેવું મસ્ત ફ્રોક પહેર્યું હે કા સાક્ષુ? અને એવું જ દેવાંશી બેને પહેર્યું કા દેવાંશી? જો તો હા તો જો મેચિંગ કપડા પહેર્યા છે. એટલે મેચિંગ તો જો કે મેચિંગ નો કહેવાય. બે ફ્રોક પહેર્યા હે. અમે આવું ગોઈતું તું સાક્ષી ને છે ને એવું દેવાંશી માટે. તો બેયને મેચિંગ થઈ જાય પણ નો થયું. તો પેલા સાક્ષી નું પસંદ કર્યું પછી દેવાંશી માટે પસંદ કર્યું એવું હતું. એટલે મારી બેન કે બેયને લઈ દઈ ને એક સરખા તો સરસ લાગે. પણ નો મળ્યું રોહિત. આ મોટું હતું
બીજું એવી સાઈઝ જે ભાઈએ ગોઈતી મળી ને એનથી મોટું હતું. હા ના આનાથી મોટું હતું આનાથી આ ફ્રોક થી મોટું. હા આ ફ્રોક થી મોટું હતું પણ આપણે આનાથી નાનું લેવું હતું દેવાંશી માટે અને આ તને ફ્રોક કોને લઈ દીધું હે આ ફ્રોક કોને લઈ દીધું હા તો જો સાક્ષી ને એના માસીએ લઈ દીધું કાલે અમે હે ને આવીને પછી અમે બજારે ગયા હતા ને શોપિંગ ને એવું નાના મોટું ને એવું લેવું હતું મારી બેન ને તો એને જો દેવાંશી માટે કપડા લીધા અને પછી સાક્ષુ બેન ને જો એક ફ્રોક લઈ દીધું કા સાક્ષુ લઈ દીધું ગયું તને મસ્ત નું કોટન નું છે ને તો અત્યારે ઉનાળો છે ને તો પહેરવાની મજા આવે કારો અને હવે જે રાહ જોઈએ થોડીક વાર આવે પછી આપણે આગળ વધીએ કારો બરોબર ને આપડે વાર લાગશે થોડી એટલે મજા આવશે હા આપડે પહોંચી પછી તમને કહીએ કે ક્યાં કેવી જઈએ મજા આવે અને ક્યાં પહોંચી છીએ હા આપણે પહોંચી ગયા છીએ આપણે ફરવા આવ્યા હતા ને એ જગ્યાએ તમારી ફ્રેન્ડ ને ઈ આવી ગયા છે હાય હાય. હાય કેતા ચશ્મા જો હજી તો મુરત કરી નાખ્યું. આ તો ઓલા ચશ્મા હે ને જુનાગઢ વાળા લીધા એલી. એવું છે હા. તો જો રોહિલ ને કુનાલ જવા ટિકિટ લે છે ને આપણે પહોંચી ગયા છીએ વોટર પાર્ક માં જો અહીંથી નહીં દેખાય આ ઉપર એટલું બધું છે ને એટલે અંદર થી દેખાશે અંદર જઈને અમે તમને બતાવીએ મસ્ત વોટર પાર્ક છે તો ટિકિટ તો કરવા ગયા છે બે અને અમે અહીંયા જો ઉભા છીએ મારી બેન ને જો થેલા ને થેલકી હું લઈ લઈ અને સાક્ષુ ને જો આ બે એને મજા આવી ગયા આ બે જો ઓલા બોલ જેવું છે ને મોટું મોટું એને જોઈને રમવાનું તો હારું હાલો અંદર જઈને બતાવીએ અંદર નો માહોલ કેવો છે અને ત્યાં જો અહીંયા ટ્રાફિક એવું છે તો અંદર જોઈએ કે કેવી મજા આવે છે ચશ્મા હું જ કરી નાખો હજી હમણાં રસ્તામાં જ લીધા. ચશ્મા તો રેવા જ ન દે. એવું છે ભાંગી ગયા કા મુહૂર્ત થઈ ગયું ને કા થઈ જાય એમ. તો હારું હાલો અંદર જઈને પછી આગળ હું તમને બતાવું ચાલો તો આપણે બધા જો મસ્ત જો કોસ્ટ્યુમ પહેરી લીધા છે અને આવી ગયા જો બધાને બતાવો રોહિત વોટર પાર્ક માં અમે પાંચે આઈનો ડ્રેસ પહેર્યો છે ને આને બધાને છોકરાઓને એના કપડા સાદા ને ડ્રેસ પહેરાવ્યા છે અને તમે જોઈ શકો છો વોટર પાર્ક જોઈને જ આમ જો તો ગાડા થાય એવું છે આ બધી જો નાના છોકરાઓને લાગે રોહિત હા નાના છોકરા તો હારું એ બેન આવી દેવું સાક્ષી જા કુનાલ ને હાલ 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 હમુ જો તો જો કુનાલ ને બે ગયા છે આ રાઈડ માં રેડી કુનાલ ભાઈ રેડી હાલો જાઓ ચલો રેડી સ્ટેડી ચાલો ગો Come on.
હા તો રહી ગયા. સાક્ષી હું આવું છું હમણાં. હવે તમે વિચાર હું આ મોબાઈલ લઈને આવું તમારે પ્રેમની ભાઈ અસલી મજા હો ભાઈ. એક નંબર મજા હો. ભરાઈ ગયું છે અને ભૂખ લાગી ગઈ છે તો જો બધે બેસી ગયા નાસ્તો કરવા અને નાસ્તો જો આપણે ચાલુ કરી દીધો કારણ કે એટલી બધાને ભૂખ લાગી હતી ને અમાર કરતા છોકરાઓને લાગી હતી કારણ કે નાઈ બહુ થાકી ગયા હતા ને તો જો બધે ભૂખ લાગી. તો જો અહીંયા
આપણે સમોસા મંગવી લીધા છે અને અડધા ખવાઈ ગયા છે કારણ કે બધાને ભૂખ લાગી હતી ને તો આમાં લોક તો ત્યારે પણ એમ જો ડીશુમાં જ ખાલી થઈ ગયું અને જો ઓલા બે ક્યાં ગયા ઈ બે જો ઓર્ડર દેશે અને અમે તો ડીશું પૂરી કરી નાખી હજી ઓર્ડર દેવા મર્યાદ કાશે તો હાય સાક્ષુ જો ભૂખ લાગી છે બધું બધું ચિપ્સ ને સમોસા ને હાય દિત્યા હાય બોલો ભૂખ લાગી હે એને બહુ ભૂખ લાગી કા એને નાસ્તો નહોતો કર્યો ને એટલે દેવા હાય ભૂખ લાગી જો બે મમ્મી દીકરી બેઠી તો ભૂખ તો લાગે ને કા સવારની વાત છે તો સારું હાલો જો આપણે અહીંયા નાસ્તો કરી લઈ ઈ બે આવતા રહે આપણે અહીંયા અડધું પૂરું કરજો બધું પૂરું જ થઈ જાય સાચી વાત છે તો સારું હાલો આપણે નાસ્તો પાણી કરી લઈએ ને પછી ફરીથી જવાનું ને ટુબા કામમાં જવાનું છે બહુ મજા આવી ખાવાનું બહુ મજા મને એવું લાગે હાઈ ત્યારે ટાઈમ થાય ને અહીંથી જવાનું તો મન નહીં થાય કા મન થાય રાતે નીંદર આવી ખબર સાચી વાત અને સપનામાં તરશું એવું લાગે છે નીંદર માં હા હાલો નાસ્તો પાણી કરી લે નાઈ લીધું હે ને અત્યારે 5:30 જેવો ટાઈમ થયો સવારના 10 વાગ્યાના અંદર આવી ગયા હતા અને મસ્ત જો કપડા બપડા ચેન્જ કરી લીધા છે હતા એ કપડામાં આવી ગયા કા અહીંના જે કોસ્ટ્યુમ હતા એ આપી દીધા અને જો બધા અહીંયા રોહિત મારી ફ્રેન્ડ મારી બેન અહીંયા જો આ મારી બેન ની છોકરી જો કુનાલ તો આગળ વહી ગયા છે ત્યાં કઈક આપે છે શું કેન્ડી ખવડાવે છે વાહ સરસ હાલો ઠંડા થાવ કા ઠંડા તો થઈ જ ગયા હતા આખો દિવસ તો અહીં જો મસ્ત કેન્ડી નું વિતરણ ચાલુ છે જો તો જો મસ્ત બધાને કેન્ડી આપે છે અહીંયા તો હાલો ખાઈ લઈએ શું છે માવા બદામ તડકો પણ એવો છે કા તો હાલો પેલા કેન્ડી ખાઈ લઈએ અને પછી આગળ ગાડી આપણે પાર્કમાં રાખી છે બહુ થોડી બાજુ તો કેન્ડી ખાઈને પછી ગાડીમાં બેસીને આગળ પછી જઈએ ને કઈક આગળ નાસ્તો પાણી કરશું કા થોડા ઘણું કે નહીં હા હવે તો ભૂખ લાગે ને તો ચા પીવી છે પેલા આપણે ચા પેલા જોઈએ અને બહુ બધા મજા કરી મજા આવી કે નહીં અરે બહુ મજા આવી હો કેવી મજા આવી દિવસ આમ સન્ડે સુધરી ગયો હા વેકેશન ને કા સાક્ષુ કેવી મજા આવી દીકા સાસુ કેવી મજા આવી દીકા બહુ જ મજા આવી ને બોલાતું નથી હા તને કેવી મજા આવી હે નાવાની કેવી મજા આવી તને મજા આવી બહુ મજા આવી હા અને અત્યારે અમારે બધાની એક શકલ નથી વર્તાતી કારણ કે કારા થઈ ગયા બધા અને સ્વિમિંગ પુલ માં બહુ એટલે બહુ મજા આવી આયા વોટર પાર્ક માં અને અમે તો ત્યાં દાંડિયા રસે રહીમાં કાશે અમે તો દાંડિયા રસ ત્રણેય જો આને અને અમે આ ત્રણેય મજા આવી પેલા કેન્ડી ખાઈ લે ને ઓગરી જાય વાતોમાં જો આપણે જો ચા પાણી પી લીધા છે 2 વાર પીધા રસ્તામાં એ પીધા અમે ત્યારે મારી ફ્રેન્ડ ને ઈ સાથે હતા ઈ વયા ગયા છે રાજકોટ અને અમે આવી ગયા છીએ આલી બાજુથી આપણે નીકળ્યા ગામડા વાળા રસ્તેથી ને એને તો હાઈવે છે એટલે એ ત્યાંથી વહી ગયા તો ત્યાં ચા પીધી હતી આપણે એની સાથે અને અહીંયા પણ જો આપણે રસ્તામાં ચા પીધી છે જો ચા પીને જ રોહિલ જો ગાડી આખવા ચાલુ કરી દીધું છે અને જો છોકરા હુઈ ગયા છે અહીંયા એક છોકરું હુઈ ગયું છે મારી બેન નું પટ્ટી અત્યારે કઈ દેખાડી મેં માં ચા પીતા હતા ને ત્યારે કાઢી મને ત્યારે દેખાણી હાથમાં એટલે અને અહીંયા જો સાક્ષુ બેન સુઈ ગયા છે જો સાક્ષુ તો હજી અમે ત્યાંથી નીકળ્યા ને ગાડીમાં હજી બેઠા હી ત્યારની સુઈ ગઈ હે આમ હાથ શું કેવાય મારો હાથ દુખ્યો હતો એટલે બિચારો થોડીક વાર તેડી રાખી તો એનો હાથ દુખ્યો ચા પાણી પીતા હતા ને તો મેં કીધું તમે થોડીક વાર તેડી લ્યો તો હું ચા પાણી પી લઉં બધું અને ફૂલ એટલે ફૂલ થાકી ગયા છે અને આમ મજા એટલી ગઈ કા તરત જ નહોતા નીકળવું જ નથી કા રોહિલ હે રોહિલ તમને મજા આવી નહીં તમને મજા આવી તમને તો મજા કરાવવા લઈ ગયા છે હા એટલે અમને મજા આવી અને બાળકોને બહુ મજા આવી અને સાક્ષુ ને આને તો ઈ ત્રણેય ને દિત્યા ને દેવાંશી ને સાક્ષુ ને તો હે ને નીકળવું જ નહોતું બારે તો માંડ નીકળ્યા કા રોહિલ પછી હવે એને હે ને નાતા નીંદર આવતી હતી ત્રણેય ને તોય હા બારે નહોતી નીકળતી ત્રણેય બહુ એટલે બહુ થાકી અમે એટલા થાય કાહી તો ઈ એટલા નહીં થાય કોઈ હાથ પગ એવો દુખે છે કે ઘરે જઈને સુઈ જ જવું છે કા મારો શું વારો આવ્યો છોકરા હાસવાનો જ વારો આવ્યો હા અમે ન થઈશું ના અહીંયા અમે ન થઈશું હા લે અમારા હાટું તો એટલે તો અમે છોકરા હાટવી લીધા હા ત્યાં અમે ક્યાં વેકેશન હોય ત્યારે જાતા હોય કે આપણે દરરોજ થોડી જઈએ છીએ એટલે અમે બધા એવું કરતા હતા રોહિલ ને કુનાલ બે થોડી વાર આ ત્રણેય ને રાખે
તો વળી પછી અમે ત્રણેય બેસીએ તો થોડીક વાર તો આને રાખીએ, હવે આડાવડું કરતા હતા. પછી જ્યાં ઊંડું હતું ને ત્યાં તો પછી આને ત્યાં ન લઈ જાવ હોય ને વળી, એટલે પછી ત્રણેય આડાવડા એવું બધું કરતા હતા. થોડીક વાર છોકરા પાસે હું બેસું, આ બેસે, અમે ત્રણેય એવી રીતે ચારે પાંચે એવી રીતે કરતા હતા. એવું બધું હતું, આડાવડા છોકરાઓને સાચવતા હતા. એટલે મજા આવી, નો વાંધો આવ્યો. કા રોહિલ, મજા આવી કે નહીં? હા, તો એવું બધું છે. અને આપડે જો અત્યારે રસ્તામાં જ છીએ. હજી કેટલી વાર લાગશે રોહિલ? 2 વાગ્યા પહોંચ્યા હમણાં. એટલે હવે 10 મિનિટ, 10-15 મિનિટ કા રોહિલ? હા, એટલે હવે તો 15-20 મિનિટ જેવું થશે, આપડા પહોંચી જાય ઘરે. હવે આપડા ઘરે પહોંચી ગયા છીએ અને દાદા શ્રીફળ ચડાવવાનું હતું તો શ્રીફળ ચડાવી આવ્યા છીએ. અને જો અહીંયા રસોઈનું કામકાજ ચાલુ હે. શું બનાવ્યું? ગોળ બટેકાનું શાક, રોટલી ને ખીચડી. હા, થાકી ગયા તારું. તારો અવાજ તો જો. એક તો શરદી હતી, મારી મમ્મી ઘરે પાણી એવું હતું ને, મોરું ને મિક્સ ને એવું હતું. ઉનાળો છે ને તો અમારે એવું પાણી આવે, પાણી એવું ખરાબ હતું ને શરદી થઈ ગઈ. પછી આ જે રેડું નાખી તે શરદી હતી એટલે અવાજ થોડુંક બેસી ગયો. થઈ જાય 2-3 દિનમાં. અત્યારે તેમાં પગ દુખે છે, મને એવું લાગે છે કે એને દુખાવાની દવા પીવી જોઈએ. તમારા પગ નથી દુખતા? ના ભાઈ ના, મારા પગ બહુ જ દુખે છે. અમે તો ક્યાં એટલું બધું નાયા છીએ. તમે જ નાયા. હા, લે તો અમારા કા પગ દુખે નહીં? અમે છોકરાને લઈને તેડી. હા, તમે જ રાખ્યા હે. એમની બધી રાઇડ્સમાં તમે બેસી ગયા તો અમે તો અમુક મૂકી દીધા. અમે ક્યાં તમને હોમ દીધા હતા 2 હોમાં? ઓલી તો ઓલી આમ કરવી હતી એમાં ન કરીએ કા? એમાં બાપા બીક લાગે. હા, બાકી બધી રાઇડ્સ કરી નાખી. બધી આને બધી કરી અમે અમુક જો કે બધી કરી જ નહીં દીધી, બાકી નથી કરી. ઓલી સ્લાઇડર એક તમારે બાકી છે. ઈ અમારી સ્લાઇડર બાકી હતી, પછી આમ કરીને ખબર નીચે ઉતરી જાય ગામ કઈ. હા, એમાં ન જવાય, બાપા બીક લાગે. ઘણા લોકો થતા હતા કાયમાં. અને સમજો તમે થાકી ગયા હતા. સાક્ષી બેને જો મોબાઈલ લઈ લીધો હે બેન. હા, એને નીંદર તો કરી લીધી હે, હવે હુવાય નહીં, અમને હુવાય નહીં દે કા. હા, ના એમ તો કોઈ જા ખાંગ આવી તો દે છે. ચાલો, તો જો આપણે મસ્ત મજાનું જમી લીધું છે. ક્યારનું જમી લીધું કારું છે. પછી થોડીક વાર આરામ કર્યો અને જો આપણે અત્યારે એને દવા પી લીધી છે અને સુઈ જ જવાનું છે. મારો અવાજ તો તમને ખબર છે કે થોડોક ચેન્જ થઈ ગયો હે. પગ ને હાથ ને એવા દુખે કે વાત તો જ પૂછવામાં. અત્યારે દાબી દે એવું આમ થાય. કોને કેવું દાબી એવા દુખે સારું હોય. જોકે દવા તો મેં દુખાવાની પી લીધી છે, પેઇન કિલર, વાંધો નથી. એટલે તો જોઈએ રાતે હું થાય કાઢો. નીંદર આવી જાય ખબર નહીં પડે કા. નીંદર હમણાં આવી જાય. અને હમણાં તો હજી વેકેશન જ છે એટલે કઈ ટેન્શન નથી. સવારે મોડા ઉઠશું કાઢો. જમીને ફ્રી થઈ ગયા ને હવે તો મને આવે છે નીંદર. અને અમર સાસુબેન જો નીંદર કરે છે. એ જો જમી લીધું ને હજી હમણાં જ જો સૂતી હે. અને મારી બેન આવી હતી ને તો એ પણ જો મારા મામાના ઘરે ગઈ છે. એ મારા મમ્મા છે ને એના ઘરે ગઈ છે અત્યારે. હવે કેટલાક દિવસ રોકાઈ. જો એ હવે પાછું કીધું છે તો ખરી આવશે. અત્યારે રોહિલ હમણાં મૂકી આવ્યા. અને આજે વોટર પાર્કમાં એવી મજા આવી કે એવી મજા તો ક્યારેય મને આવી જ નથી રોહિલ. જોરદાર. અને છોકરાઓને 3 છોકરીઓને મજા આવી. અમને 5 ને મજા આવી. કારણ જોરદાર હતું, બહુ મસ્ત હતું, મજા આવી ગઈ. અને મજા અત્યારે નીકળે છે ઉંમરની. હાથ તે પગ એવા દુખે છે કે વાત જ પૂછો. તો સારું, હાલો આજના વ્લોગને પણ આપણે અહીં એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય, ગુડ નાઇટ.